તું રવા દે. ઠીક છે, તો તમે આપી દે એમને ગોળી. એમની હાલત તો જો. નહીં તો એમને ગોળી. યોગિતા, શું થાય છે તને? ચક્કર આવે છે? યોગિતા, તારું શરીર ઠંડુ પડી રહ્યું છે, તારું બ્લડ પ્રેશર લો થઈ રહ્યું છે. તારે 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 આ ગોળી લેવાની છે. હાલે. જીજુ, મેં પણ એ જ ગોળી આપી હતી. હા, તો દઈ દેવી હતી. કોની રાહ જોતી હતી કંકુ? બસ હમણાં 2 મિનિટમાં સારું થઈ જશે તને. સારું છે. હા, પણ અહીંયા જ બેઠા રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. હવે પછી તારે કોઈની પણ સેવા કરવાની કે દવા આપવાની જરૂર નથી. પણ નાના શેઠ વાળી રિયા છે ને એ કામ માટે, એ કરશે કામ, પણ તારે દવાને હાથ નથી લગાડવાનો. પણ મેં બેનને પૂછીને જ એમને દવા દીધી હતી. મેં કીધું ને, મને સામા જવાબ નથી જોઈતા. મેં કીધું એ ફાઇનલ. અને તારે કોઈની પણ ટ્રીટમેન્ટમાં ચંચુપાત નથી કરવાની. અને આ ઘરને તારી સેવાની કોઈ પણ જરૂર નથી. સેવાના નામે તે પપ્પાનો જીવ લીધો છે, એટલે હવે આ ઘરના કોઈ પણ સદસ્યનો જીવ મારે જોખમમાં નથી મૂકવો. જા જઈને ઘરના કામ કર, સેવા નહીં. તું આ ઘરની ફક્ત કામવાળી છે, ફેમિલી મેમ્બર નહીં. શ્રી, એ તારી પત્ની છે, તારી અર્ધાંગીની છે. એ વાતની શંકા મને આજીવન રહેશે કાકા. અરે પણ શ્રી કાકા, પ્લીઝ. અમે કાગળિયા પર એક હશું, પણ મનમાં મારા આની સાથે છૂટાછેડા ક્યારના થઈ ચૂક્યા છે. એટલે નથી આ ઘરની વહુ, નથી આ મારી પત્ની, કે નથી આ જોશી પરિવારની મેમ્બર. આ માત્ર ને માત્ર આ ઘરની કામવાળી છે. તને સમજાવ્યું ને મેં શું કહ્યું? તું માત્ર આ ઘરની કામવાળી છે, એનાથી વધારે બીજું કંઈ જ નહીં. કંકુ, હવે તું જો એવી ચાલ રમેશ કે આજ શ્રી તને ઓફિશિયલી છૂટાછેડા આપશે ને તું સીધી ઘરની બહાર કાયમ માટે. એકદમ પરફેક્ટ રસ્તો પકડ્યો છે રિયા. બસ આમ જ ચાલુ રાખજે. અને જો આમ જ ચાલુ રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે કંકુ આ ઘરની બહાર હશે. બસ તારાથી એક પણ ભૂલ ન થવી જોઈએ. સર, તમે આવો ને, અંદર આવો ને. સર, તમે અચાનક અહીંયા? મને શ્રીએ બોલાવ્યું, કંઈક અર્જન્ટ કામ છે એમ કહ્યું. શ્રીએ તમને તમારું શું અચાનક કામ પડી જાય? એ તો શ્રી મળે એટલે ખબર પડે ને. એણે તો મને એટલું જ કીધું ફોન ઉપર કે એને કંઈક અર્જન્ટ કામ છે, ઘરે આવી જાઓ. રિયા, આ શું કારણ હોઈ શકે? ભાભી, મને કંઈ નથી સમજાતું. જો શ્રીભાઈને શંકા હશે તો રિયા કરતા મારો વધારે વારો નીકળી જશે. મને ખબર હતી તો પણ હું ચૂપ રહી. મારે હવે અલર્ટ રહેવું પડશે. આ શ્રી દેખાતો નથી, એને ફોન કરું? ના, એટલે એક મિનિટ ઉભા રહ્યો. ડૉક્ટર, જરા શાંતિથી વિચારીને મને એમ કહો કે તમારાથી કોઈ એવી ગડબડ તો નથી થઈને જેથી શ્રીને તમારા પર ડાઉટ છે? ના ના, જરા પણ નહીં.
તો પછી શ્રીભાઈએ તમને ઘરે મળવા કેમ બોલાવ્યા? તમને મળવા માટે તો એ હોસ્પિટલ પણ આવી શકતા હતા ને. ડૉક્ટર સાહેબ, હું તમારી જ રાહ જોતો હતો. જસ્ટ આવ્યો જ હતો. તમને શું કામ હતું? રિયાને સતત દુખાવાની કમ્પ્લેન્ટ રહે છે અને દિવસમાં આવું છે ને 2-3 વખત થાય છે. સો તમે પ્લીઝ થોડું ચેક કરી લો ને. અચ્છા. ભાભી આપણે તો ખાલી ટેન્શન લેતા હતા. આમાં શ્રી આટલી વાતમાં શું ટેન્શન લેવાનું? આ તો થયા કરે. નહીં રિયા, આપણે બેદરકારી નથી રાખવી. દવા ટાઈમ પર લો છો ને તમે? હા એકદમ. હા, બેસો, આપણે ચેકઅપ કરી દઈએ. હા એટલે શું છે ને, કિડની ડોનરને ઘણી વખત આવી ફરિયાદ થતી હોય છે. તેમ છતાં તમારી રિકવરી બહુ સારી છે. એ તો પપ્પાના આશીર્વાદ છે ને. ઘણી વખત જે કામ દવા ન કરે ને એ દુઆ કરી નાખતી હોય છે. હું અમુક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી આપું છું, એ તમે એમને આપજો. હા ડૉક્ટર સાહેબ, એવું હોય તો સ્ટીચીસ પણ ચેક કરી લો ને. ના એટલે મને ઠીક લાગે છે. આ તમને દવા લખી આપી છે, આ તમે લઈ આવો. હા અહીંયા. ઠીક છે, હું દવા લઈ આવું છું. હા પ્લીઝ. મેડમ, આ બધું શું ચાલી રહ્યું છે? આ બધું કરશો ને તો હું ફસાઈશ, અને જો હું ફસાઈશ ને તો મારું લાયસન્સ જશે. અરે તમે ટેન્શન નહીં લો. હોસ્પિટલમાં શું થયું ને કોઈને કંઈ ખબર નહીં પડે. હોસ્પિટલમાં બધા રેકોર્ડ્સ હોય છે. સો વોટ? તમે જ લખ્યું હતું ને કે મેં કિડની આપી છે અને તમે મારી સર્જરી કરી છે. એ પછી પણ તમારી ભૂલ મને ફસાવી શકે છે. કોઈ પણ કિડની ટ્રાન્સપ્લાન્ટનું પેશન્ટ આ રીતે ઉઠી બેસી ચાલી ન શકે. ઓછામાં ઓછા 3 મહિના લાગે રિકવરી માટે, અને તમે તો હમણાંથી નોર્મલ વર્તી રહ્યા છો. મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું, જો કોઈ એક્સપર્ટ આ બધું જોશે ને તો તરત જ સમજી જશે. પણ ઇટ્સ ઓકે. તમારા વિના આ ઘરમાં બીજું કોઈ નથી આવવાનું, કોઈને ખબર નહીં પડે. હા ડૉક્ટર, કોઈને કાંઈ ખબર નહીં પડે, કોઈને કંઈ ડાઉટ પણ નથી. આપણા વચ્ચે જે વાત થઈ હતી ને એ આપણા વચ્ચે જ છે. કોઈને નથી ખબર કે કિડની મેં આપી જ નથી. ઓ ગોડ, શ્રીએ સાંભળી લીધું કે મેં કિડની નથી આપી. હવે રિયાનો ખેલ ખતમ. મારું બગડવા નથી દેવાનું. આ એ જ ડૉક્ટર છે જે બાપુજીની સારવાર કરતા હતા. એમને કાંઈક તો ખબર હશે. છેલ્લે કાંઈ નહીં તો ઓલી નર્સની તો ખબર જ હશે જેને મારો રિપોર્ટ બદલાવ્યો. એકવાર પૂછું તો ખરા. સાહેબને તો બહુ વાર લાગી. સાહેબ બહુ મહત્વના છે. જો એકવાર સાથ આપી દે ને તો બધું ખુલ્લું પડી જાય. કાકા તમે? અરે કંકુ, કેમ બહાર ઊભી છે આમ? કાકા, બાપુજીની સારવાર કરતા હતા ને એ ડોક્ટર ઘરે આવ્યા છે. અરે એટલે જ તો ફટાફટ હું અહીંયા આવ્યો. વોર્ડ બોય મને કીધું ડોક્ટર તમારા ઘરે ગયા છે, એટલે જ હું ફટાફટ અહીંયા આવ્યો. મને થયું જઈને ડોક્ટરને જાતે જ પૂછું બધું છે શું. પણ આપણે અંદર જઈને વાત નહીં કરી શકીએ ને. હા, અંદર બધી જોક માથા પર હશે નહીં? એક કામ કરી, આપણે બહાર જ વાત કરીશું બસ. પણ એ આપણે બધું કહેશે. હા, આપણે સીધી રીતે વાત કરીને પૂછશું, જોઈએ પછી શું કહે છે. ના કાકા, સીધી રીતે વાત નથી કરવાની. આપણે ઊંધી રીતે જ વાત કઢાવવી પડશે. જો આપણે સીધી રીતે વાત કરશું ને તો એ સાવચેત થઈ જશે.
એટલે આપણે કરવાનો છે સીધો વાર. એમને સમજવાનો, સાવચેત થવાનો મોકો જ નથી દેવો. એટલે બધું વિચારી લીધું છે હે? તો કરો કંકુના. પણ કાકા હા આમને બહુ વાર લગાડી. રિયાબેનની તબિયત તો ઠીક હશે ને? મને મને એમની ચિંતા થાય છે. કમાલ છે કંકુ. હે જે વ્યક્તિ તારી સાથે સૌથી વધારે ખરાબ વર્તન કરે છે તને એને માટે આટલી લાગણી? એમને તિરસ્કાર મારી માટે છે, પણ પોતાની કિડની દઈને બાપુજીનો તો જીવ બચાવ્યો છે ને. આપણે અપકાર કરીને પાપ જમા કરવા કરતા ઉપકાર યાદ રાખીને પુણ્ય શું કામ ન કમાવીએ? હવે બધું ખતમ, બધું ઝીરો, બધું હારી ગઈ. શું થયું અચાનક? આમ તું આટલો બધો ગુસ્સો કે? તો બીજું શું હોય રિયા? જે પણ મેં સાંભળ્યું છે એના પછી તને એવું લાગે છે કે હું શાંત રહું? મને ગુસ્સો નહીં આવવો જોઈએ. હું નીકળું છું. એક મિનિટ, ક્યાં જાઓ છો તમે? આ આખી વાત સાંભળ્યા વગર ક્યાં જાઓ છો તમે? અને તમને ખબર છે મને તમારા બાપે ગુસ્સો આવ્યો છે, તમારી ઉપર ગુસ્સો ચડ્યો છે મને. શ્રીભાઈ વાત તો કરો, શું થયું? ભાભી, હું જ્યારે દવા લેવા ગયો ને ત્યારે ત્યાં એક ઘરડો માણસ આવ્યો હતો, પપ્પા જેવડી ઉંમરનો છે. એને કેન્સર હતું અને એની દવા જાતે લેવા આવ્યો હતો પોતે. શું કામ? એણે એના દીકરાને દવા લેવા માટે પૈસા આપ્યા અને એના દીકરાએ બધા જ પૈસા દારૂમાં ખર્ચી નાખ્યા. અને એ બિચારો ગड्ढો માણસ પાછો એક રૂપિયો જમા કર્યો અને એની દવા લેવા માટે આવ્યો. શું કામ? તમારે ત્યાં એટલી પણ માનવતા નથી કે આવા માણસને જેને આવી બીમારી હોય તેને ત્યાં દવા આપી દેવી? જિંદગી અને મોતની વચ્ચે લડતા માણસે દવા માટે પણ લડવાનું, જજુમવાનું? અરે આટલી તો માનવતા દેખાડો તમે. તમારી વાત સાચી છે. હવે હું ધ્યાન રાખીશ. હા, હવે હું જાઉં. ડૉક્ટર, આઈ એમ સોરી. પણ રિયાને બીજો કોઈ પ્રોબ્લેમ તો નથી ને? તમે ચિંતા નહીં કરો, દવાથી ફરક પડી જશે અને એને આરામ કરવાનું કહેજો. હા, ઠીક છે, હું જાઉં. હું પણ જાઉં છું. રિયા, તારું ધ્યાન રાખજે. હા, આરામ કરજે. આ લોકો અહીંયા કેમ? તમન્નાએ મને કીધું છે કે કંકુથી દૂર રહેવું, મારે ધ્યાન રાખવું પડશે. તારો પ્લાન સમજી ગયો છું. શરૂ થઈ જા. અરે ભૂપેન્દ્રભાઈ, આ તમે મારો રસ્તો કેમ રોક્યો? મારી પિક્ચર ઉતારવાની છે. અહીંયા હવે જે કાંઈ પણ થશે ને એ બધું આ મોબાઈલમાં રેકોર્ડ થશે. અરે પણ આ બધું શું છે? તમે મારી વાત કેમ કહી દીધી? મેં રિપોર્ટ બદલાવ્યો એ તમે બધાને શું કામ કહી દીધું? આ તમે શું બોલી રહ્યા છો? તમે જોલા દિવસે ઘરે આવ્યા હતા ને ઓલી નર્સને લઈને, એ જ કહેવા કે મારી કિડની મેચ થઈ ગઈ હતી બાપુજી જોડે ને મેં ના પાડી દે તમે રિપોર્ટ બદલાવી દીધો. અરે પણ એ તો મને નર્સે કહ્યું હતું એટલા માટે મેં કીધું. એમાં મને શું? મારે શું એટલે? રિપોર્ટ ઓલી એકલી થોડી બદલાવ્યા હતા. પૈસા તો તમે લીધા હતા ને? હા, કેવા પૈસા? શેના પૈસા? મેં કોઈ પૈસા નથી લીધા. શું વાત કરી રહ્યા છો? ઓહ, તો ઓલી નર્સ આટલી હોશિયાર છે કે તમારી પરવાનગી વિના એ રિપોર્ટ બદલી નાખે? આ તો મને મારી જ વાતમાં ફસાવવા માંગે છે. ને શ્રી, આપણે તો એક જ છીએ, સુખમાં, દુઃખમાં, ખુશીમાં, બધે જ. આપણે તો દૂર હતા ત્યારે પણ એક જ હતા અને અત્યારે પણ એક જ છે. શ્રી, હું પેલી કંકુ જેવી સ્વાર્થી નથી. મારો તો દિવસ પણ તારાથી જ શરૂ થાય અને તને જોતા જોતા જ મારી આંખ બંધ થાય.
તમે પૈસા નહોતા લીધા તો તમને ખબર કેવી રીતે પડી? એ તો ઓરિજિનલ રિપોર્ટ મારા હાથમાં આવી ગયા અને મેં પૂછપરછ કરી તો નર્સે બધું સાચું બોલી દીધું. રેવા દો હો, જે પણ છે સાચે સાચું કહી દો. અને આ બધું છે ને મોબાઈલમાં રેકોર્ડ થાય છે, અને જો પોલીસે મને પૂછ્યું છે ને તો હું તો કહી દઈશ કે તમે મારાથી પૈસા લીધા હતા ને રિપોર્ટ બદલાવ્યા છે. એટલે ડોક્ટર જે કાંઈ પણ સાચે સાચું હોય ને બધું કહી દો. હજુ પણ મોકો છે. એકવાર આ વિડીયો વાયરલ થઈ ગયો ને તો પછી હોસ્પિટલ અને તમે બેવ કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહો. અને પછી જેલમાં જાશો ને લટકામાં. ને પ્રેક્ટિસ નહીં કરી શકો એ બોનસ. એટલે જે પણ સાચે સાચું છે ને એ કહી દો સાહેબ. કોને રિપોર્ટ બદલાવાનું કીધું તું? કંકુએ તો નહોતું જ કીધું. એ ફાઇનલ. તમે છે ને જલ્દી જવાબ દઈ દો, એમાં જ તમારો લાભ છે. હા, મને એવી કઈ ખબર નથી. આ તો મને નર્સે જણાવ્યું હતું કે તમે એને રિપોર્ટ બદલવાનું કહ્યું હતું. તમે બધી ખબર છે, તમે ખોટું નહીં બોલો. મને કઈ જ ખબર નથી. ના નથી ખબર તો તપાસ કરીને અમને જણાવો કે આ બધું કર્યું કોણે છે. હા, જો તમે અમને મદદ કરશો ને, સાથ આપશો ને તો લાભમાં રહેશો, નહીં તો જેલમાં જશો. તમે મને ધમકી આપી રહ્યા છો? સાચું કહું છું. જલ્દીથી તપાસ કરીને અમને જણાવો આ બધું કોણે કર્યું છે. જો હું સાચું કહી રહ્યો છું, મને કંઈ ખબર નથી. તેમ છતાં મને ખબર પડશે તો હું જણાવીશ. હા, શું લાગે છે કંકુ, આ ડોક્ટર આપણો સાથ દેશે? એની તો ખબર નથી કાકા, પણ એટલું પાક્કું છે, અમને બધી ખબર છે પણ કહેતા નથી. હવે આપણી પાસે એક જ રસ્તો છે. ઓલી નર્સ, એને બધી ખબર હશે. હવે આપણે એ જોવાનું છે કે નર્સે જે રિપોર્ટ બદલાવ્યા છે એને આ ડૉક્ટરના કહેવાથી બદલાવ્યા છે કે પછી પોતાના રીતે. એટલે સૌથી પહેલા આપણે નર્સને પકડવાની. હા કાકા, એ જ બધાય તાળાની ચાવી છે. રિયા, હા, દવા ક્યારે લેવાની છે? રાત્રે જમ્યા પછી. ઠીક છે, તો પછી આજથી તારી બધી જ મેડિકેશનની જવાબદારી મારી. આ ડોક્ટર અત્યારે કેમ ફોન કરે છે? આને પણ ફોન કટ કરી નાખ્યો. અરે મારે આ કામ લેવાની જરૂરત જ નહોતી. હા, કિડની ટ્રાન્સપ્લાન્ટનો કેસ છે. એક તો ગવર્મેન્ટ પાછળ પડી જશે અને સાથે સાથે એસોસિએશન પણ. હવે શું કરું? અરે ફરી પાછો ફોન કટ કરી નાખ્યો. હવે શું કરું ખબર નથી પડતી. આ જો કંકુએ કોઈ મોટું પગલું ભર્યું ને તો મારે જેલ જવાનો વારો આવશે. ડોક્ટર ફોન કરે છે એટલે એને કાંઈક અર્જન્ટ કામ હશે. પણ શ્રી શ્રી, મારી છે ને ફ્રેન્ડ છે શ્રુતિ, એને તમન્ના ભાભીનું કામ છે, તો હું વાત કરે. હા ચાલો, તને લઈ જાઉં છું. ના, એટલે હું જઈશ ને તું અહીંયા જ રહે, હું ધ્યાન રાખીશ એકદમ આરામથી. પાક્કું ને? હા ઠીક છે, ચાલ. આવો. હા આવો. એક રિયા છે જેને મેં છોડી તો પણ એને પપ્પાને બચાવવા આખી જિંદગી હેરાન થવું પડે એવી તકલીફ લીધી. ને એક કંકુ છે જેનો મેં હાથ પકડ્યો, સાથ આપ્યો ને એણે જ પપ્પાનો જીવ લીધો. રિયા, તું અત્યારે કેમ, શું થયું બધું? ભાભી આ બધું પછી. એક મિનિટ. હલો, અરે તમે મને વગર કારણે ફસાવી દીધો. અરે ફોન કરું છું ને તમે વાત પણ નથી કરી રહ્યા. અરે પણ શ્રી મારી બાજુમાં તો એક મિનિટ. ફસાવી દીધો એટલે? હું તમારા ઘરેથી નીકળ્યો એટલે કંકુ અને કાકા મળ્યા. એ મારી રાહ જોઈને ત્યાં ઊભા હતા. તમે છે ને ઘરે આવીને જ ભૂલ કરી, તમારે આવવું જ નહોતું જોતું. અરે પણ આ તમે શું વાત કરી રહ્યા છો? જો હું ના પાડત તો શ્રી બીજા કોઈ ડોક્ટરને બોલાવત અને એ જો તપાસ કરત તો તમારી પોલ ખુલી જાત.
એક મિનિટ, તમે આ બધું છોડો. એ લોકોએ તમને કઈ સવાલ પૂછ્યા અને એ લોકોને ડાઉટ છે એવું તો કઈ તમે કહી નથી દીધું ને? ના, પણ મારે કેવું પડ્યું કે મને જેવી ખબર પડશે એટલે હું તમને જણાવીશ. એ લોકોએ તો સીધું વિડીયો રેકોર્ડિંગ કરવાનું શરૂ કરી દીધું.